જય માતાજી મિત્રો, કેમ છો? આપ બધા મજામાં હશો અને સ્વાગત છે ત્યાં આપણા ફરીથી નવા વિડીયોની અંદર। તો આજે આપણે આવી ગયા ડાયરેક્ટ ખેતરની મુલાકાતે, કેમ કે સતત 3 દિવસથી વરસાદ ચાલુ હતો ને આજે થોડો વરસાદે આરામ લીધો છે। તો રાત દિવસ ને 3 દિવસથી વરસાદ ચાલુ હતો ને થોડોક આજે નહીં, એટલે હું આપણે આવી ગયા ખેતરની વિઝિટ કરવા માટે। તો હું તમને બતાવીશ કે તમે જોઈ શકો છો કે વરસાદથી કેટલા પાણી ભરાયા છે ને કેટલા નહીં। તો તમે વિડીયોમાં છેલ્લા સુધી બને રહેજો ને હું તમને બતાવું કે બધું કેટલું પાણી ભરાયું છે। તો આ છે જાર અને તમે જોઈ શકો છો કે હાલની અંદર બહુ મોટું નુકસાન કહેવાય ખેડૂત માટે, કેમ કે તમે જોઈ શકો છો હાલની અંદર જાર જેટલી પણ હતી બધી આરામથી પડી ગઈ છે। અને આ બાજુ તમે જોઈ શકો છો કેમ કે ફૂલ પાણી ભરાઈ ગયા છે, તો ખેડૂતોને મોટું નુકસાન કહેવામાં આવે। આ બહુ મોટું નુકસાન છે ખેડૂત માટે। અને તમે જોઈ શકો છો કે ફૂલ વરસાદી પાણી ભરાઈ ગયા છે। અને વાત કરીએ તો આની અંદર એરંડાનું વાવેતર છે અને આ બાજુ ઝાડ છે। ઝાડને તો નાની છે એટલે વાંધો નહીં, પણ આની અંદર એરંડાનું વાવેતર કરેલું હતું। તો જો તમે જોઈ શકો છો ક્યાં ચાહે નામ નિસર નહીં એરંડાનું, તો હું તમને બતાવું આગળ એક, અને ત્યાં વિડીયોમાં છેલ્લા સુધી બને રહેજો। ત્યાં પણ બહુ જ વરસાદના કારણે પાણી ભરાયા છે, તમે છેલ્લા સુધી બને રહેજો। આપણે અહીંયા સીધા બાજુના ખેતરની અંદર ને આપણે તમે જોયું ત્યાં પણ પાણી ભરાયા હતા। તો આપણે એક બાજુના ખેતરમાં આવ્યા છે, તમે જોઈ શકો કે આની અંદર એરંડાનું વાવેતર છે, પણ તમે જોઈ શકો જ્યાં એરંડા દેખાતા જ નહીં, બરોબર। તો તમે બને રહેજો। અને આમાં કપાસનું વાવેતર કરેલ છે। કપાસની અંદર એક એક આપણે માથોડા કપાસ હતો, પણ આની અંદર તમે જોઈ શકો હાલમાં બધો કપાસ ભાગી ગયો છે। તો તમે જોઈ શકો કે કેવડું મોટું નુકસાન કહેવાય ખેડૂત માટે ભાઈ। આ વરસાદ આવ્યો પણ મોટું નુકસાન કરી ગયો છે ભાઈ, કેમ કે 3 દિવસ સતત વરસાદ વરસ્યો અને ખૂબ પવન સાથે વરસ્યો, એટલે બહુ મોટું નુકસાન કહેવાય। અને આ બાજુ તમે જોઈ શકો છો કે આ બાજુ એરંડા છે, પણ આ બાજુ તો એટલું પાણી નહીં, હવે થોડુંક જેટલો વરસાદ હવે ઓછો થઈ ગયો છે, વરસાદ ઓછો થઈ ગયો એટલે હવે નહીં આવે અને વાતાવરણમાં નહીં હવે બતાવતા, એટલે બસ 3 દિવસ સતત વરસાદના કારણે નુકસાન કહેવાય ભાઈ ખેડૂત માટે। અને તમે જોઈ શકો છો બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા અને આપણે આવી ગયા હતા મહારાજા મંદિરે, અહીંથી આપણે જઈશું બસ। અને આ કપા તો બસ મિત્રો આજ માટે આટલું જ છે। મળશું નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે। જય માતાજી।